गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई कालना विडियो में आपणे त्रिकोणना क्षेत्रफळનું एक नવું सूत्र જોયું હતું વ્યામ ભૂમિતિમાં। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 - y3 x2 y3 - y1 x3 y1 - y2 નું સંખ્યાત્મક મૂલ્ય એટલે કે આનું ધન મૂલ્ય પ્લસ મૂલ્ય। હવે મિત્રો આ સૂત્રમાં આપણે એવું જરૂરી નથી કે તમે આ રીતે જ સૂત્ર લખી શકો। આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ। જેમ કે આને આવું લખવું હોય તો પણ લખાય 1/2 તમે વાયના સંદર્ભમાં પણ લઈ શકો। ધારો કે અહીંયા તમે y1 લો છો, બરાબર, પહેલું y1 લઈએ છીએ x1 ની જગ્યાએ, તો કૌંસમાં શું આવશે? નાના કૌંસમાં y2 - y3 ની જગ્યાએ x2 - x3, બરાબર, આ રીતે પણ લખી શકાય। પ્લસ અહીંયા x2 ની જગ્યાએ આપણે લખીશું y2, પછી નાના કૌંસમાં y3 ની જગ્યાએ x3, y1 ની જગ્યાએ x1 એટલે x3 - x1, પ્લસ હવે અહીંયા x3 ની જગ્યાએ લખીશું y3 અને અહીંયા y1 y2 ની જગ્યાએ આપણે x1 - x2। એટલે આ રીતે પણ તમે સૂત્ર લખશો તો પણ તમને એ જ જવાબ મળવાનો છે, જવાબ બદલાવાનો નથી। એટલે કે આ સૂત્રને આપણે આ બે રીતે લખી શકીએ છીએ, બરાબર। જો શરૂઆતમાં તમે એક્સના સંદર્ભમાં લો તો પછી વાયમાં જે નાના કૌંસમાં છે આપણે વાયના સંદર્ભમાં લખીશું। જો શરૂઆતમાં તમે વાયના સંદર્ભમાં લો તો નાના કૌંસમાં આપણે એક્સના સંદર્ભમાં લખવાનું છે। એટલે આ રીતે પણ આપણે આ સૂત્રને લખી શકીએ છીએ। હવે આપણે આજે સ્વાધ્યાય 7.3માં ગઈકાલે આપણે પહેલો પ્રશ્ન કરી ચૂક્યા છે, જેમાં આપણને 21/2 ચોરસ એકમ એવો જવાબ મળ્યો હતો। આજે આપણે એનો પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ। સ્વાધ્યાય 7.3 એનો પ્રશ્ન નંબર 2। જો પ્રશ્ન નંબર 2 આ રીતે છે, નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય। સમરેખનો અર્થ કે એક જ રેખા પર આવેલા હોય, બરાબર। ધારો કે આ રીતે આપણે રેખા લઈએ અને આ રેખા પર 3 બિંદુ લઈએ, અહીંયા A હોય, અહીંયા B હોય, અહીંયા C હોય, તો 3 એક જ રેખા પર આવેલા છે એટલે આપણે આને સમરેખ બિંદુઓ કહીશું, બરાબર। એટલે કે આપેલા બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો। પ્રશ્ન આવો છે, બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો। આપણને જે 3 બિંદુઓ આપ્યા છે, પહેલું બિંદુ છે 7 - 2, બીજું છે 5 1, એમના યામ આપ્યા છે, બરાબર, દરેક બિંદુના, અને ત્રીજા બિંદુને યામ છે 3 અને k। એટલે આપણે એવું કહી શકીએ કે આનો x1 અથવા તો પહેલો x યામ 7 છે એટલે x1 = 7 એવું લખી શકાય, બરાબર। એ રીતે y1 = -2, x2 = 5, y1 = 1, y2 = 1, પછી x3 = 3 અને y3 = k। એટલે આ રીતે આપણે પહેલાં લખી લઈએ તો આપણને ખબર પડે કે કઈ કિંમત ક્યાં મૂકવાની છે, બરાબર। x1 y1 x2 y2 અને x3 y3 ની આપણે આ રીતે પહેલાં કિંમત જોઈ લઈએ અને એને પછી આપણે સૂત્રમાં મૂકીશું। હવે એક સૂત્ર છે મિત્રો, આ પણ તમારે યાદ રાખવાનું છે કે જો ત્રિકોણના શિરોબિંદુઓ આપ્યા હોય અને સમરેખ 3 બિંદુઓ સમરેખ આપ્યા હોય અને 3 જો ત્રિકોણના શિરોબિંદુઓ હોય, આમ તો ત્રિકોણ ક્યારે બને? આ રીતે ત્રિકોણમાં જે કોઈ પણ 2 બિંદુઓ હોય એ સમરેખ હોય, બરાબર। 3 બિંદુઓ ત્રિકોણમાં સમરેખ થતા નથી। જેમ કે E અને C સમરેખ છે, B અને C સમરેખ છે, એ રીતે B અને A સમરેખ છે। આમાં A B C 3 સમરેખ ના કહેવાય, કારણ કે ત્રણેય એક જ રેખા પર આવતા નથી। આમાંથી ફક્ત કોઈ 2 જ એક જ રેખા પર આવે છે। તો જ્યારે તમને આ રીતે કહ્યું હોય કે સમરેખ છે, સમરેખનો અર્થ એવો થશે કે આ રીતે હશે, બરાબર। એક જ રેખા પર આ 3 બિંદુઓ છે એનો અર્થ એવો થયો। એને પહેલા બિંદુને A કહીએ, બીજાને B કહીએ અને ત્રીજાને C કહીએ, તો આ 3 આ રીતે છે। તો હવે આ ત્રણેયથી રચાતો ત્રિકોણ આપણે લઈ શકીએ તો એ ત્રિકોણ માટે શું કહી શકાય કે એનું ક્ષેત્રફળ શું મળે? 0 મળે, બરાબર। આનું કંઈ ક્ષેત્રફળ છે જ નહીં, એક જ રેખા પર આવેલા છે એટલે ક્ષેત્રફળ 0 મળે। એટલે તમારે એ પણ યાદ રાખવાનું છે, જો આપેલા 3 બિંદુઓ સમરેખ હોય તો એનું ક્ષેત્રફળ કેવું મળે? 0 મળે। એટલે આપણે
ત્રણ સમરેખ બિંદુઓ હોય તેનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય હોય. આમ તો ત્રિકોણ બને જ નહીં, પણ ત્રિકોણનું આપણે એવું કહી શકીએ કે એનાથી જો ત્રિકોણ રચાતો હોય તો એનું ક્ષેત્રફળ કેવું હોય? શૂન્ય હોય. એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાના છે. જો પહેલાં આપણને જે સૂત્ર ગઈકાલે જોયું હતું એ જ આપણે લખીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2, અહીંયા x1 લઈએ તો અહીંયા y2 અને y3 માઇનસમાં, x2 લઈએ તો પછી y3 અને y1 માઇનસમાં, x3 લઈએ તો y1 માઇનસ y2. આ આપણે ગઈકાલે જે સૂત્ર લખેલું એનું એ સૂત્ર છે. હવે આમાં આપણે કિંમતો મૂકવાની છે, બરાબર. કિંમતો મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે ઉપર આપણે લખેલી છે. જો અહીંયા x1ની જગ્યાએ 7 લખવાના છે, y1ની જગ્યાએ -2, x2ની જગ્યાએ 5, y2ની જગ્યાએ 1, x3ની જગ્યાએ 3 અને y3ની જગ્યાએ k લખવાનું છે આપણે. તો આ રીતે આપણે અહીંયા દરેકની કિંમત મૂકી દઈએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ સમરેખ છે એટલે કેટલું મળે? શૂન્ય મળે. એટલે બરાબર શૂન્ય અહીંયા લખ્યું છે. સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ છીએ. જો 1/2 જગ્યાએ 1/2 મોટા કૌંસની અંદર x1, તો અહીંયા x1 કેટલો છે? તો 7 છે, બરાબર. અહીંયા x1 7 છે એટલે આપણે અહીંયા પહેલાં 7 લખ્યું. પછી y2 માઇનસ y3, તો y2ની કિંમત 1 અને y3ની કિંમત k, એટલે 1 ઓછા k એવું આપણે લખ્યું. ત્યારબાદ જોઈએ આપણે x2, તો x2ની કિંમત 5 છે, બરાબર. એટલે અહીંયાથી આપણે x2ની કિંમત લીધી 5, તો x2ની જગ્યાએ અહીંયા લખ્યા છે આપણે 5. પછી y3 માઇનસ y1, તો y3 તો k છે, y3 k છે, માઇનસ y1, તો y1 બરાબર કેટલા છે? તો અહીંયા -2 છે, બરાબર. એટલે k વચ્ચે માઇનસની નિશાની છે, આવ્યા એ માઇનસની નિશાની મૂકી. માઇનસ y1ની કિંમત તો -2 છે એટલે k -2 એવું લખાય. પછી x3ની કિંમત તો 3 છે, બરાબર. x3 બરાબર 3, તો આપણે x3ની જગ્યાએ અહીંયા 3 લખ્યા. y1 માઇનસ y2, તો y1 -2 છે અને y2ની કિંમત છે 1, વચ્ચે માઇનસની સાઇન એટલે -2 -1, બરાબર. આ રીતે હવે આપણે આને સરળ કરીએ. આ બધી કિંમતો મૂકી છે આપણે. બરાબર. હવે અહીંયા 7નો 1 અને ઓછા કે સાથેનો ગુણાકાર એટલે 7 એકા 7, પછી 7નો ઓછા કે સાથેનો ગુણાકાર એટલે -7k. 5નો k સાથેનો ગુણાકાર તો 5k. પહેલાં આપણે અહીંયા સરળ કર્યું છે, બરાબર. માઇનસ માઇનસ આવે છે એટલે k+2 એવું લખાશે, એટલે 5 ગુણ્યા k+2. અહીંયા જો 3 એટલે 3 લખ્યા. -2 -1 એટલે -3 થાય, એટલે 3 ગુણ્યા -3. હવે આગળના સ્ટેપમાં એને સરળ કરીએ છીએ. ડાબી બાજુ તો શૂન્ય છે, બરાબર. હવે જો છેદમાં અહીંયા 2 જે હતા, આ 2ને આપણે અહીંયા ડાબી બાજુ લાવ્યા છે એટલે છેદમાં હતા એટલે એ શું થશે? અંશમાં આવશે એટલે 0 સાથે ગુણાઈ જશે. 0 ગુણ્યા 2 તો આપણને શું મળ્યું? 0, બરાબર. એટલે ડાબી બાજુ આપણને 0 મળે છે. છેદવાળા 2 આપણે અહીંયા ડાબી બાજુ લાવ્યા છીએ એટલે 2 હટી ગયા છે, એટલે આપણને અહીંયા કૌંસમાં ફક્ત આ જ મળશે, બરાબર. આગળ 1/2 હવે રહેશે નહીં. હવે સરળ કરીએ. 7 ઓછા 7k, 5નો k સાથે ગુણાકાર તો 5k, 5નો 2 સાથે ગુણાકાર તો 10 એટલે 5 દુ 10, વત્તા 3નો ઓછા 3 સાથે ગુણાકાર તો -9. હવે આપણે આને સરળ કરીએ. જો આપણે અહીંયા સુધી કર્યું છે, બરાબર. હવે આમાં સંખ્યા લઈ લઈએ, બરાબર. તો સંખ્યામાં 10 છે, 10 ને 7 17, બંને પ્લસમાં છે એટલે 17. 17માંથી 9 બાદ કરો એટલે કેટલા મળે? 8, બરાબર. 9 ને 8 17, એટલે 17માંથી 9 ગયા એટલે આપણને 8 મળ્યા. હવે ઓછા 7k અને વત્તા 5k, એક વત્તામાં ને એક ઓછામાં છે એટલે મોટામાંથી નાનાને બાદ કરો. 7kમાંથી 5kને બાદ કરો એટલે 2k બચે. 2k બચે, નિશાની મોટાની એટલે માઇનસની, એટલે -2k એવું આપણે અહીંયા લખ્યું છે. એટલે 8 - 2k એવું આપણને મળ્યું છે અહીંયા, બરાબર. 0 બરાબર 8 - 2k. એનો અર્થ કૌંસને હટાવીએ તો 8 - 2k બરાબર 0. હવે આપણે શું કરવાનું? તો માઇનસ જે 2k છે એને આપણે ડાબી બાજુ લઈ આવીએ
તો એને ડાબી બાજુ લઈશું એટલે માઇનસની નિશાની બદલાશે એટલે પ્લસ, એટલે 2k બરાબર જમણી બાજુ તો 8 છે. 2k બરાબર 8 તો k બરાબર 8/2 બરાબર. k બરાબર 8/2. 2 ને પેલી બાજુ લઈ લઈએ તો અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે જમણી બાજુ તો છેદમાં જશે ભાગાકારમાં. એટલે k બરાબર 8/2. તો k બરાબર 8 ને 2 વડે ભાગીએ એટલે આપણને 4 જવાબ મળે. એટલે k ની કિંમત આપણને 4 મળશે.